સમાચારમાં આગળ વાત કરીશું તાપીથી। તાપીમાં વાલોડ તાલુકાના નાલોઠા ગામે 51.35 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર આદર્શ નિવાસી શાળા મિશ્રનું ખાતમુહૂર્ત રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન મંત્રીએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજ હવે વિકાસની યાત્રામાં માત્ર લાભાર્થી નહીં પરંતુ સક્રિય સહભાગી બની રહ્યો છે। જ્યાં શૈક્ષણિક સંકુલ 20,000 ચોરસ મીટર વિસ્તારમાં નિર્માણ પામશે, જેમાં 480 વિદ્યાર્થીઓ માટે આધુનિક ડિજિટલ ક્લાસરૂમ, લાઇબ્રેરી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાશે। તેમજ 320 કુમાર કન્યાઓ માટે રહેણાંક વ્યવસ્થા ઊભી કરવામાં આવશે। આ કાર્યક્રમ દરમિયાન રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર શિક્ષણ અને આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા કટિબદ્ધ છે। આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સખી મંડળોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। જિલ્લાની અંદર ખાસ કરીને વાલોડ તાલુકામાં हमारी आदर्श मिश्र शाला हमारा यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जीए शुरू करेली आ यात्रा शिक्षण माटेनी एक तालुका में आदर्श निवासी शाला बने एवी जे एमनी कल्पना थी, संकल्प हतो ए हवे पूरेपूरो साकार थई गयो छे। 51 करोड़ 35 लाख रुपयाना खर्चे 460 જેટલા વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરી રહ્યા છે એનું ભવ્ય નિવાસ સાથેનું અદ્યતન સુવિધા સાથેનું આ મકાન બનવાનું છે। હોસ્ટેલ બનવાની છે, સ્ટાફ ક્વાર્ટર્સ બનવાના છે। એનું અમે વિધિવત રીતે ભૂમિપૂજન કર્યું છે। યશસ્વી અમારા નાયબ મુખ્યમંત્રી શ્રી અહીંયા આવવાના હતા, અનિવાર્ય સંજોગોના કારણે ઉપસ્થિત રહ્યા નથી। મારો આદિજાતિ વિભાગની જ્યારે શાળા હોય ત્યારે આપના માધ્યમ દ્વારા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને હર્ષભાઈનો પણ હું આભાર માનવા માગું છું। માતબર રકમ